આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું પાયલ અંતાણી. કચ્છ મિત્રમાં અંદરના પાને સમાચાર છે. દબાણકારોમાં ફફડાટ. 15મી પછી કચ્છમાં મહાઝુંબેશ. શહેર, મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી 5000 પેશકદમી તારવાઈ. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ કહે છે, તમામ જમીનો ખુલ્લી કરાવાશે. પ્રાંત અધિકારીઓને કલેક્ટર તરફથી સૂચના અપાઈ છે કે અગ્રતા ક્રમે કયા બાંધકામ તોડવા તેની માહિતી આપો. પોલીસને પણ સતર્ક કરી દેવાઈ. કચ્છ મિત્રના 5મે પાને સમાચાર છે. રાજ્યના પોલીસ કર્મચારીઓને પીએસઆઈની બઢતીથી આનંદ. પૂર્વ પશ્ચિમના 5 ફોજદાર બન્યા. અન્યત્ર બદલી કરાઈ. કચ્છમાં નવા 10 આવશે. કચ્છ મિત્રના અંદરના પાને વધુ એક સમાચાર છે. 40 વર્ષ બાદ ભારતીય અંતરિક્ષમાં જશે. શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં 14 દિવસ સુધી રહેશે. હું ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. નવા શૈક્ષણિક સત્રથી કચ્છ યુનિવર્સિટીમાં ગ્રીન કેમ્પસની પહેલ. આજે જીમ, મોલ, મ્યુઝિયમ, કેફેટેરિયા અને નવા એન્ટ્રી ગેટ સહિતના 9.40 કરોડના વિકાસ કામોનું ભૂમિપૂજન. ઓડિટોરિયમને જોડતા નવા પ્રવેશદ્વાર ઉપરાંત વર્તમાન ગેટ પર રિનોવેશનથી કચ્છિયત ખીલશે. પીજીવીસીએલ દ્વારા 2 બસ ખરીદવા 42 લાખ અપાયા. પરીક્ષા ભવન અને ઓડિટોરિયમ 2 મહિનામાં તૈયાર થઈ જશે. રાજ્યમાં પ્રથમ ઇંધણ વ્હીકલને નો એન્ટ્રી. વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે સાયકલ તેમજ ઈ રિક્ષા ઉપલબ્ધ કરાવાશે. કચ્છ ભાસ્કર પેજ પર ભાસ્કર એક્સક્લુઝિવ. હિસાબી વર્ષ 2025-26માં કચ્છના 10 તાલુકામાં એટીવીટીના કામો માટે 1550 લાખની ગ્રાન્ટ ફાળવાઈ. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આંતરિક રસ્તા, ગટર વ્યવસ્થા, કચરાનો નિકાલ અને પીવાના પાણીના કામો કરાશે. દરેક પ્રાંત અધિકારી દીઠ 25-25 લાખની રકમ. વિકાસશીલ તાલુકામાં 1-1 કરોડ. દિવ્ય ભાસ્કરમાં વધુ એક સમાચાર. ભુજના અર્બન એજ્યુકેશન એન્વાયરમેન્ટ પ્રોજેક્ટને ક્લાઇમેટ ચેન્જનો એવોર્ડ એનાયત. શૈક્ષણિક કેટેગરીમાં 3જું સ્થાન મેળવતા મંત્રીઓના હસ્તે શિલ્ડ સાથે 50,000નો પુરસ્કાર. હું રિદ્ધિ મહેતા. ગુજરાત સમાચારમાં આજના સમાચાર છે કે મેઘપરમાં વિધિના બહાને અજાણી સ્ત્રી સોનાના દાગીના લઈ પલાયન. પતિ, દીકરા, દીકરીના દુઃખ દર્દ દૂર કરવા વિધિ કરવી પડશે તેમ કહી વિશ્વાસ કેળવી છેતરપિંડી. ગુજરાત સમાચારમાં અન્ય એક સમાચાર છે કે ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયથી દેશના ઉદ્યોગોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ. ફાર્મા તથા ઉર્જા ક્ષેત્રને રાહત, જ્યારે જ્વેલરી તથા ઇલેક્ટ્રોનિક નિકાસને ટેરિફથી ફટકો. હરીફ દેશો પર ઊંચા ટેરિફ સ્તરથી ભારતના ટેક્સટાઇલ ક્ષેત્રને એડવાન્ટેજ. ગુજરાત સમાચારના અંતિમ પાને સમાચાર છે કે સંબંધિત નિવૃત્ત સરકારી કર્મીઓને 1 ઇજાફાનો લાભ આપવા હાઈકોર્ટનો આદેશ. સુપ્રીમ કોર્ટના હુકમમાં નિર્ધારિત કરાયેલી કેટેગરીમાં આવતા સંબંધિત નિવૃત્ત કર્મીઓને જ 1 ઇન્ક્રીમેન્ટ એરિયર્સનો લાભ. 32,000 નિવૃત્ત કર્મચારીઓને અંતે લાભ મળશે. હું મનોજ સોની. સંદેશના અંદરના પાને સમાચાર છે કે ઉનાળામાં ભુજ માટે નર્મદાના પાણીમાં 4 MLTDનો વધારો. કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય. પાણી વિતરણ વ્યવસ્થા સુદૃઢ બનાવવા સૂચના. નગરપાલિકા હસ્તકના 12 બોરમાંથી 1 થી 2 બોરની પ્રાયોગિક ધોરણે મોટરની કેપેસિટી વધારવા નિર્ણય. અન્ય એક સમાચારમાં સંદેશ લખે છે કે દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગાંધીધામના છાત્રો 3જા ક્રમે વિજેતા.
દેશમાં 80 પૈકી 34 ટીમમાં ગાંધીધામ 5મા ક્રમે ફાઇનલમાં પસંદ થઈ હતી. 9મી રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ચેમ્પિયનશિપ દ્વિદિવસીય સ્પર્ધાઓ યોજાઈ. સંદેશના છેલ્લા પાને સમાચાર છે કે મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું બીજા નંબરનું સર્વાધિક ગરમ મથક. 48 કલાક બાદ કચ્છ સહિત રાજ્યમાં 2 થી 3 ડિગ્રી પારો ઉચકાવવાની સંભાવના. હું નીરજ મચ્છર. જૂની ટીમ સામે છવાયો સિરાજ. જૂના હોમ ગ્રાઉન્ડ પર કેરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન. દિવ્ય ભાસ્કરના સ્પોર્ટ્સ પેજના સમાચાર. IPL 18ની પ્રથમ 2 મેચ જીતી સિઝનની શાનદાર શરૂઆત કરનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના વિજય અભિયાન પર ગુજરાત ટાઇટન્સે લગાવી બ્રેક. ગુજરાતે બેંગ્લોરને તેના જ હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટે માત આપી સિઝનની પ્રથમ હારનો સ્વાદ ચખાડ્યો. આ હારે બેંગ્લોરને ટોચના સ્થાન પરથી હટાવી 3જા ક્રમે ધકેલ્યું, જ્યારે ગુજરાત ટીમ 4થા સ્થાને યથાવત. હવે માત્ર પંજાબ અને દિલ્હી ટુર્નામેન્ટમાં અજેય ટીમો. બેંગ્લોરના પૂર્વ બોલર મોહમ્મદ સિરાજે ગુજરાત તરફથી સૌથી વધુ 3 વિકેટ લીધી. તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. રન ચેઝ કરતા ગુજરાતે લક્ષ્યને સરળ સાબિત કર્યું. વિકેટોની દ્રષ્ટિએ ગુજરાતની બીજી સૌથી મોટી જીત મોહમ્મદ સિરાજને નામ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.